મહારાજા સિયાજીરાવ ગાયકવાડ એકવાર પોતાના રાજ્યમાં વિચરણમાં નીકળતા હતા કે કેવું છે વ્યવસ્થા. ઘણીવાર રાજાઓ પહેલાંના સમયમાં પ્રજાના હિતેચ્છુ હોય ને તો આવી રીતે છુપા વેશમાં ને એમ નીકળે કે પ્રજાના પ્રશ્નો શું છે એ જાણવા. તો એક ડોશીમાં ટોપલો માથે ચડાવતા હતા, એનાથી ચડતો નહોતો. તો આ રાજાએ એને મદદ કરી અને પછી તો એને એ મદદ કરી. આવું સત્કર્મ કરે એટલે કેફ તો ચડે જ. એટલે પાછા પોતાનો દરબાર ભર્યો હતો, ત્યાં આવ્યા ને બધાને દરબારીઓને કીધું કે આવું મેં કર્યું. એટલે દરબારીઓ બધાય વાહ વાહ કરવા માંડ્યા ને રાજા પણ ખુશમાં હતા. પણ એનો દીવાન જે હતો ને એ થોડોક એક્સપ્રેશન લેસ બેઠો હતો. એટલે રાજાને થયું કે આ દીવાન છે એને આ વાતમાં કંઈક હજી ખૂંચતું હોય એવું લાગે છે. એટલે એને પૂછ્યું કે તમે કેમ ખુશ નથી દેખાતા? તો કે એ મારો અંગત વિચાર છે, તમને નહીં ગમે એટલે તમે રહેવા દો. પણ છતાંય રાજાએ વિનંતી કરી એટલે દીવાને કીધું એ કે તમે વડોદરાના રાજા સિયાજીરાવ એક ડોશીની માથે તગારું ચડાવે કે એના જીવનભરના તગારા ઉતારે, તમે એને મળ્યા તો તમારે એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ ને કે આખી જિંદગી એને તગારા ઉપાડવા જ ન પડે. પછી રાજાએ એવી વ્યવસ્થા પણ કરી એ માજી માટે. પણ જો એક આ સંસારનો કોઈ રાજા આવી રીતે કોઈ સામાન્ય માણસને મળી જાય ને આવી એના તગારા જો ઉપાડવાના હોય ને એ બંધ કરાવી દેતો હોય તો પ્રભુ જેને મળી જતો હોય છે એ તો શુંનું શું એના માટે કરી નાખતો હોય છે. વિચારવા જેવી વાત છે.